હેલો, હું ડૉક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફિન્ઝેન. આજે આપણે શુગર અને સોલ્ટ પર વાત કરીએ. તમે તમારી હેલ્થ ઇમ્પ્રૂવ કરી શકો બાય રિડ્યુસિંગ શુગર એન્ડ સોલ્ટ. એટલે કે શુગર અને સોલ્ટને મર્યાદિત માત્રામાં લેવું જોઈએ. આપણે કેવું છે, સ્નેક્સ છે, આપણા ડ્રિંક્સ છે, બધી જ વસ્તુ આપણું ફૂડ છે, એમાં શુગર અને સોલ્ટનો મહત્વનો રોલ છે. પણ હા, એક વખત હું કહેતી હોઉં છું ને કે તમે જે જમો છો ને એ તમે બનો છો. એટલે એનો મિનિંગ એવો થાય કે તમે જો વધારે શુગર અને સોલ્ટ લેવામાં આવે તો તમને અમુક રોગ આવે, જેમ કે ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, અમુક કાર્ડિયાક ડિસીઝ આવતા હોય છે. એટલે વધુ પડતી માત્રામાં શુગર અને સોલ્ટ હાનિકારક છે. એટલે પહેલાં તમને એવું થાય ને કે શુગર સોલ્ટ વગર થોડું ચાલે, પણ ના, ચલાવવાનું પણ નથી. શુગર અને સોલ્ટને લિમિટેડ ઇન્ટેક કરવાનો છે. ટુ મચ એ ગુડ નથી આપણા માટે. એનો એવો મતલબ નથી કે લેવાનું જ નથી. એક અમેરિકન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એમણે એક ગાઈડલાઈન જાહેર કરેલી છે કે તમે સોલ્ટ કેટલું લઈ શકો પર ડે 6 ગ્રામ જેટલું તમે સોલ્ટ લઈ શકો. એ સિવાય તમે એક ધ ડાયટરી ગાઈડલાઈન એક અમેરિકન્સ માટે એક જાહેર થયેલી છે. એ લોકોએ એવું કીધેલું છે કે તમે શુગર છે ને તમારી કેલરી ઇન્ટેકના 10% લઈ શકો. એટલે શુગરમાં પણ કેલરી હોય છે, એટલે એ બે વસ્તુની કેર લેવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય, જો વધારે પડતું સોલ્ટ લેવામાં આવે તો બોડીની અંદર એ પાણી જમા કરી રાખશે અને એના હિસાબે બોડીને ઇફેક્ટ આવશે, એના હિસાબે હાઈ બ્લડ પ્રેશર વધશે. અને શુગરનું પણ એવું છે, એના હિસાબે ડાયાબિટીસ આવશે, બીજા અમુક રોગ આવશે. તો બેય વસ્તુ એટલી જ જરૂરી છે. તમને એવું થશે ને કે શુગર અને સોલ્ટ એ બંનેને રિડ્યુસ કરવા માટેના વે શું છે? પ્લેન્ટી ઓફ વે છે. એમાંથી અમુક વે હું તમને આજે બતાવું છું. જેમ કે તમારે પ્રોસેસ ફૂડ રિડ્યુસ કરવાનું છે. પ્રોસેસ ફૂડમાં વધારે પડતું સોલ્ટ હોય છે. ક્યારેક તમે પાછળનું લેબલ જોજો, એમાં 4 ગ્રામ 2 ગ્રામ 3 ગ્રામ એટલું સોલ્ટ હોય છે. અને એ આપણે આપણું રૂટીન સોલ્ટ તો લીધેલું જ છે, એ સિવાયનું તમે એમાંથી એક્સ્ટ્રા સોલ્ટ લેશો તો એ વસ્તુ નડે છે. અને એમાં પણ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ હોય છે, બીજી બધી શુગર એડેડ હોય છે. એટલે જે એડેડ શુગરવાળા પાર્ટમાં આવે છે, જે લેબલ જોઈને આપણે જોઈ શકીએ છીએ, એ એવોઇડ કરવાનું છે. એટલે ઓટોમેટિક તમારા ફૂડમાંથી સોલ્ટ અને શુગર કટ આઉટ થઈ જશે. હા, અઘરું છે. આપણે જનરલી ગ્રોસરી સ્ટોરમાં જતા હોઈએ તો આપણે પહેલાં એ જ સ્નેક્સ લેવાના મન થતા હોય છે, પણ હેબિટ પાડવાની છે, ટેસ્ટ ડેવલપ કરવાનો છે, તો એનાથી પણ બેનિફિટ મળશે. ફ્રૂટ્સમાં પણ નેચરલ શુગર હોય જ છે ને, એ ટેસ્ટ ડેવલપ કરવાનો છે. રીડ ન્યુટ્રિશન લેબલ કેરફુલી. એટલે તમારે ન્યુટ્રિશનલ લેબલ કેરફુલી જોવાના છે. એનાથી તમને આઈડિયા આવશે કે તમારે સોલ્ટ અને શુગર આમાંથી કેટલી મળે છે અને નથી લેવાની. શુગર ઇન્ટેક લો કરવા માટે સૌથી પહેલી વસ્તુ કોલ્ડ બેવરેજીસ, એટલે કે ફેન્ટા છે, કોક છે, કે જે કાર્બોનેટેડ બેવરેજીસ છે, જેમાં વધારે પડતી શુગર હોય છે. હું છે ને મારા ઘણા બધા પેશન્ટને કહેતી હોઉં છું કે આ રોસ્ટ ફૂડ છે, આ તમારે અડવાનું જ નથી. એટલે ઓટોમેટિક તમારા અમુક હેલ્થ ઇસ્યુઝ રિડ્યુસ થઈ જશે. તમે વેઇટ લોસ સાઈડ છો અને શુગર ઇન્ટેક ઓછું કરો, તમારી કેલરી ઓછી બર્ન થશે, કેલરી ઓછી મળશે. કેલરી ઓછી મળશે એટલે તમને મેઇન બેનિફિટ શું? વેઇટ લોસનો મળશે. એટલે શુગર તમે જો ઓછી કન્ઝ્યુમ કરશો તો વેઇટ લોસ ઓટોમેટિકલી મળશે. લો એડેડ શુગર હોય એવા ફૂડ ચૂઝ કરવા જોઈએ. ઘણી વખત લેબલ ઉપર નો શુગર લખેલું હોય છે, પણ તો એમાં પણ હાઇડન શુગર છુપાયેલી હોય છે. એટલે દરેક પેકેટ્સ, દરેક ફૂડને થોડું વિચારતા શીખો, વિચારીને કન્ઝ્યુમ કરતા શીખો અને લેબલ જોતા શીખો, તો ઓટોમેટિક તમને શુગર અને સોલ્ટનો આઈડિયા આવતો થશે. ટેબલ સોલ્ટ, કે જે ઉપરથી ઘણી વખત આપણે છાશમાં નાખતા હોઈએ છીએ, સલાડમાં વધુ પડતું નાખતા હોઈએ છીએ, ઇવન ક્યાંય જઈએ અને કોઈના ઘરે ઓછું સોલ્ટ લેવાની હેબિટ હોય તો પણ આપણે ઉપરથી નાખતા હોઈએ છીએ. એ હેબિટ નથી પાડવાની. આપણા ગુજરાતીઓમાં ચાની અંદર પણ વધુ પડતી શુગર આવતી હોય છે, તો એ હેબિટ પણ નથી પાડવાની. તમે ચા કન્ઝ્યુમ કરો છો તો એની માત્રા ઘટાડી દો, દિવસમાં વધારે વાર ન લેવામાં આવે એની કાળજી રાખો, અને એની અંદર શુગર ઓછી નાખો, તો પણ તમારું શુગર ઇન્ટેક ઘણું બધું ઘટશે. એટલે એ જરૂરી છે. ફ્રેશ ફ્રૂટ લેવાના સ્ટાર્ટ કરો. એવું નથી હોતું કે શુગરી સ્નેક્સ, પ્રોસેસ ફૂડ એ જ બધું સારું હોય છે. ઘણી વખત તમે હોમ કુકડ ફૂડ લેવાની ટેવ પાડો, તમે ફ્રેશ ફ્રૂટ્સ લેવાની ટેવ પાડો, તો એ ટેસ્ટ ડેવલપ થશે અને એ તમને ભાવશે જ.
એટલે એ જરૂરી છે. નેચરલી સ્વીટેન છે, જે સ્નેક્સ છે જે નેચરલી સ્વીટેન હોય છે, જે ફ્રૂટ્સ છે જે નેચરલી એમાં સ્વીટ હોય એમાં નેચરલ શુગર હોય છે, ફ્રુક્ટોઝ હોય, એ તમારે લેવા જોઈએ. એટલે શુગર કટ ઓફ કરવાથી અને સોલ્ટ ઓછું કરવાથી પણ તમને ઘણા બધા બેનિફિટ મળતા હોય છે. તમારું હાર્ટ હેલ્ધી રહેશે, તમને ડાયાબિટીસ નહીં આવે, ઇવન તમારે હાઈ બ્લડ પ્રેશરના ઇસ્યુઝ હોય તો એ પણ સોલ્વ થશે. તો શુગર અને સોલ્ટ બે મહત્વની વસ્તુ છે આપણા ફૂડની, પણ એને રિડ્યુસ કરવાથી પણ ઘણા બધા બેનિફિટ મળતા હોય છે. તો એકવાર ટ્રાય કરીએ શુગર અને સોલ્ટને રિડ્યુસ કરવાની. હા, શુગર એવી વસ્તુ છે, થોડુંક એડિક્શન ટાઈપ આવતું હોય છે કે તમે જ્યારે એને મૂકો ને ત્યારે તમને મજા ન આવે, હેડેક ક્યારેક થતું હોય, ક્યારેક ઈચ્છા વધુ પડતી થઈ જાય શુગરી પેસ્ટ્રી કે ડોનટ્સ લેવાની. પણ એક વખત તમે એ સ્ટેજમાંથી બહાર નીકળી જશો ને એટલે તમને વધુ મજા આવશે, વધુ એનર્જી ફીલ થશે. કોઈ ક્વેરી છે, ક્વેશ્ચન છે, લીવ ધીમ બિલો. થેન્ક યુ.